તો આજે 14 જુલાઈ 2026 જેઠ અમાસની રાત્રે ઘરમાં આ જગ્યા પર ફેંકી દો એક મુઠ્ઠી મીઠું. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોથી તરત જ તમને મુક્તિ મળી જશે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની વર્ષા થશે અને મિત્રો ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. તમે ધનવાન બની જશો કારણ કે મિત્રો આ વખતે જેઠ અમાસના દિવસે મંગળવારનો અને ઘણા બધા શુભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે પંડિતજીએ પોતાની હમણાંની જ શ્રીમદ ભાગવત કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ જેઠ અમાસનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આજે 14 જુલાઈ 2026 જેઠ અમાસના પવિત્ર દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાયને આજે 14 જુલાઈ 2026 જેઠ અમાસ અને મંગળવારના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે ગ્રહ દોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. 14 જુલાઈ 2026 જેઠ અમાસના દિવસે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો કોને છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક ચપટી મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી જેઠ અમાસ જેવા પવિત્ર દિવસે કોઈ વિશેષ ઉપાય કરે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે. અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટા હોય, ભલે તે નાના હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જેઠ અમાસના દિવસે જરૂર કરે, કારણ કે તેને ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 14 જુલાઈ 2026 જેઠ અમાસના દિવસે ભગવાનની કૃપા ખૂબ આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે. તો આવો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે. જુઓ, 14 જુલાઈ 2026 જેઠ અમાસના દિવસે કરવામાં આવતો
આ એક ચપટી મીઠા વાળો જે ઉપાય છે તે મુખ્ય રૂપે સાંજના સમયનો રહેશે, પ્રદોષકાળનો રહેશે. હવે મિત્રો, આ સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય કે મિત્રો, આ સમય હોય છે ક્યારે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે? જેથી અમને ઉપાય કરવા માટેનો સમય ખબર પડી જાય તો સાંજનો જે એક સમય હોય છે તે હોય છે સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી શકો છો. તો મિત્રો, ઘણા બધા લોકો અહીં આ પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ફરજ પરથી આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો મિત્રો, તમે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે, અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ ઉપાય કરી શકો છો. કારણ કે 14 જુલાઈ 2026 જેઠ અમાસનો પવિત્ર દિવસ છે, જે હરિ અને હર એટલે કે ભોલેનાથ અને શ્રી હરિ વિષ્ણુ બંનેના આશીર્વાદ એક સાથે મેળવવાનો સર્વશ્રેષ્ઠ અવસર છે. આ દિવસ મંગળવારનો હોવાથી અત્યંત શુભ છે. એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમારે આ ઉપાય જરૂર કરી લેવો. તમે ક્યારે પણ કરી શકો છો જેઠ અમાસના દિવસે. બસ કોશિશ કરજો કે સમયની મર્યાદામાં જ કરી લો, પણ કોઈ કારણવશ જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો, તમને તેનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ જેઠ અમાસનો દિવસ પડશે તો તમારે માત્ર ને માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધનવૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કર્યા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી મેળવવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તો તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય જેઠ અમાસના દિવસે જરૂર કરવો જોઈએ. ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તેના પહેલા એક પ્રાર્થના. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ટીજે કથા ને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે જેઠ અમાસના દિવસે કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની. હવે આ એક મુઠ્ઠી મીઠું આજે જેઠ અમાસની રાત્રે સૂતા પહેલા ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો. મોટામાં મોટો શત્રુ પણ હાથ જોડીને માફી માંગશે અને તમારા દુશ્મનોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. અને મિત્રો, આજે અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે મીઠાના કેટલાક ઉપાયથી પોતાના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જેઠ અમાસના દિવસે એક વાટકી મીઠું તમારે પોતાના ઘરમાં આ જગ્યાએ રાખવાનું છે, અને આ ઉપાય જો તમે આ પવિત્ર દિવસે કરી લો છો તો એમ સમજી લો કે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે મેળવી લો છો કે ક્યારે પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ નથી રહેતો. ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે
તમે પોતાના જીવનમાંથી દૂર કરી શકો છો જો તમે જેઠ અમાસના દિવસે આ એક વાટકી મીઠાવાળો ઉપાય કરી લીધો તો તમને જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર છે. એમ સમજી લો કે તેનાથી કરેલા જે ઉપાય હોય છે તે રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દે છે અને ભગવાન નારાયણની કૃપા એવી વરસે છે કે તે ઘરમાં ક્યારે પાછી ફરીને નિર્ધનતા અને ગરીબી નથી આવતી. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને બિલકુલ મિટાવી દે છે. મીઠું તો જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુને વધુ ધન તેને મળે, ક્યારે પણ તેની પાસે નિર્ધનતા ન આવે, ક્યારે પણ તેના જીવનમાં, તેના ઘરમાં, તેના ઘરના જેટલા પણ સભ્યો છે તેમના જીવનમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થતો જાય. તો આજના વિડીયોમાં બતાવીશું કે કેવી રીતે તમે મીઠાથી પોતાના જીવનમાં સફળતાને પણ મેળવી લેશો, ધનને પણ મેળવી લેશો અને પોતાના ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. સાથે સાથે તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા જે છે તે ખૂબ વધી જાય છે. વાત કરીશું સૌથી પહેલા ઉપાયની જે તમારે મીઠાથી જ કરવાનો છે. હવે જુઓ, જે પહેલો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય જો તમે કરી લો છો તો એમ સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. હવે નકારાત્મક ઉર્જા એટલે કે જે નકારાત્મક શક્તિઓ હોય છે, જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને, બીમારીઓને લઈને, નકામા ખર્ચને લઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે. સાથે સાથે ઘરમાં ક્લેશ, લડાઈ ઝઘડા આ બધું ખૂબ જોવા મળે છે. જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા છે તો તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો. તો કરવાનું શું છે? તમારે થોડું સિંધવ મીઠું લેવાનું છે અને જે પાણીથી તમે પોતા લગાવો છો તેની અંદર તમારે આ સિંધવ મીઠું નાખવાનું છે અને નાખીને તમારે પોતા લગાવવાના છે. તો સાદું મીઠું અથવા સિંધવ મીઠું નાખીને જ્યારે તમે પોતાના ઘરમાં પોતા લગાવો છો તો એમ સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું ને જે કામ નહોતું બનતું, જે ઘરમાં ધન નહોતું આવી રહ્યું, કે ઘરમાં ક્લેશ ખૂબ હતો, નકામો ખર્ચ ખૂબ હતો, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના જે મોટા મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી કોશો દૂર થઈ જશે અને ક્યારે પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એક દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને પોતા લગાવવાના છે. તો જેઠ અમાસના દિવસે તમે ખાસ લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. તો આ પહેલો ઉપાય છે. હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની. અને જે બીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ એમ સમજી લો કે આ ઉપાય જો તમે કરો છો તો ક્યારે પણ તમારા જીવનમાં સમસ્યાઓ નથી આવતી. તમે પોતાના જીવનમાં જે કામને કરો છો તેને ખૂબ આસાનીથી કરી લો છો. કહે છે ને ઘણા બધા લોકો કે અમારા કામમાં રૂકાવટ ખૂબ આવે છે, અડચણ ખૂબ આવે છે, કામ બનતું નથી કે બનતું કામ પણ બગડી જાય છે. તો જે લોકોના કામમાં રૂકાવટ આવી રહી છે, કોઈ પણ કામ કરવા માંગે છે, નથી કરી શકતા, કાં તો પૈસા નથી કે પછી કોઈને કોઈ એવું કારણ હોય છે જેના લીધે તમે પોતાનું કામ નથી કરી શકતા, વારંવાર તેમાં અડચણ આવી રહી છે, તો તમારે શું કરવાનું? થોડું સિંધવ મીઠું લેશો અને થોડું એક સફેદ રંગનું કપડું લેવાનું છે. તે કપડાની અંદર તમારે થોડું સિંધવ મીઠું રાખવાનું છે. તમે ચાહો તો આખું ગાંગડીવાળું મીઠું રાખી લો કે પછી પીસેલું રાખી લો. રૂમાલમાં રાખીને સારી રીતે તેને બાંધી દેવાનું છે. હવે આ જે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા પોતાની પાસે રાખવાનું છે. જ્યાં પણ તમે જાઓ છો, જ્યાં પણ તમે રહો છો ત્યાં, જ્યાં તમે કામ કરો છો ત્યાં પોતાની પાસે
આ મીઠાને હંમેશા તમારે રાખવાનું છે. આ ઉપાયથી તમે જોશો કે તમારા જીવનમાં જે મોટી સમસ્યાઓ હતી, જે તમે કામને નહોતા કરી શકતા, જે તમારા કામમાં અડચણ આવી રહી હતી, તમે એક કામને વારંવાર કરી રહ્યા હતા છતાં પણ નહોતું થઈ રહ્યું, કે કોઈ વસ્તુ લેવા માંગતા હતા છતાં પણ નહોતા લઈ શકતા, તો આ ઉપાય કરીને જુઓ અને રાતોરાત તેનો ચમત્કાર પોતાના જીવનમાં તમે ખુદ જોઈ લેશો. તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે. આ ઉપાય પણ તમે જેઠ અમાસના દિવસે કરો. હવે જલ્દીથી વાત કરી લઈએ ત્રીજા ઉપાયની, અને જે ત્રીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે 1 વાટકી મીઠું. તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે આ 1 વાટકી મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે, ધનને વધારવાનું કામ કરશે, અને સાથે સાથે તમે પોતાના જીવનમાં ખૂબ જ સફળતાને પણ મેળવશો, ધનને પણ મેળવશો, અને ક્યારે પણ તમારા જીવનમાં એવું નહીં થાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. તમારે કરવાનું શું છે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. એક કાચની વાટકીમાં તમારે સિંધવ મીઠું લેવાનું છે. ચાહે તો ગાંગડીવાળું કે પીસેલું કોઈ પણ સિંધવ મીઠું તમે લઈ શકો છો. સિંધવ મીઠું ખૂબ જ આસાનીથી મળી જાય છે. હવે એક કાચની વાટકીમાં સિંધવ મીઠાને તમારે રાખવાનું છે, અને આ વાટકી તમારે પોતાના સ્નાનગૃહમાં, બાથરૂમમાં રાખી દેવાની છે. તો બાથરૂમમાં જો જગ્યા છે તમારી કે તમે તેને રાખી શકો છો તો ત્યાં રાખી દો. નહીંતર ઘરમાં કોઈ એવી જગ્યાએ તમારે આ મીઠાને રાખવાનું છે જ્યાં તમે આસાનીથી તેને જોઈ શકો, તમને આ મીઠું આસાનીથી દેખાય એવી જગ્યાએ બસ તમારે રાખવાનું છે. તો આ ઉપાય કરવાથી સૌથી પહેલા તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા, જે તમારા કામને નહોતી બનવા દઈ રહી, એમ સમજી લો જે ધન તમારી પાસે નહોતું આવી રહ્યું, જે નકામો ખર્ચ થઈ રહ્યો હતો, જે પૈસા માટે તમે પરેશાન હતા ને, તે પ્રકારની સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. પૈસાની બધી દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે. જ્યારે 1 વાટકી સિંધવ મીઠું તમે પોતાના ઘરમાં જેઠ અમાસના દિવસે રાખી દો છો. બીજી વસ્તુ કે જે સિંધવ મીઠું હોય તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. જ્યાંથી તમને બિલકુલ આશા પણ નહોતી ને કે પૈસા આવશે, ત્યાંથી પણ તમને પૈસા મળે છે. અટકેલું ધન જેમનું હોય છે તેમનો પૈસો પણ પાછો આવે છે. અને જે લોકો દેવું લઈ ચૂક્યા છે, દેવું ચૂકવી નથી શકતા, તેમના માટે પણ આ ઉપાય ખૂબ ઉત્તમ છે. કારણ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાંથી બહાર નીકળો છો ને, અને તમને જો સિંધવ મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય છે, તો એમ સમજી લો કે તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે. ભલે તમે નોકરી કરવા જઈ રહ્યા હો, વ્યાપાર પર જઈ રહ્યા હો, પોતાની દુકાન પર જઈ રહ્યા હો, તમે જ્યારે પાછા ફરીને ઘરે આવો છો ને તો ધન જ ધન તમારી પાસે હોય છે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ 1 વાટકી સિંધવ મીઠું તમે જેઠ અમાસના દિવસે પોતાના ઘરમાં જરૂર રાખો, ભગવાન નારાયણનું ધ્યાન કરતા. હવે જુઓ, ઘણા બધા લોકો છે જે કહે છે ને કે અમારા ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે, કે અમારા ભાગ્યમાં પૈસા જ નથી લખેલા, અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું, અમે પૈસાવાળા નથી બની શકતા. તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ ભાગ્યશાળી બની શકે છે જો તે શ્રદ્ધાથી ઉપાય કરે છે અને મહેનત કરે છે તો બની શકે છે. 1 વાટકી મીઠાથી. તો જુઓ, મીઠું જે છે તે શુક્રનો કારક હોય છે, અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારો શુક્ર ખૂબ મજબૂત થઈ જાય છે. શુક્રના મજબૂત થતાં જ તમે જોશો કે જીવનમાં પૈસા આવવા શરૂ થઈ જાય છે, ખૂબ ઝડપથી આવવા શરૂ થઈ જાય છે. અને સૌથી મોટી વાત કે તમારો પૈસો ક્યારે પણ નકામા ખર્ચમાં નથી જતો, કારણ કે આ ધન જે તમને મળી રહ્યું છે તે એવું ધન મળી રહ્યું છે
જે ક્યારે પણ તમારા ઘરમાંથી ખરાબ વસ્તુઓ માટે બહાર નહીં જાય. ન દવાઓમાં જશે, ન દુર્ઘટનામાં જશે. તમારો પૈસો ઘરમાંથી સાચી દિશામાં જશે. જુઓ, પૈસો તો ઘરમાંથી જરૂરી વ્યવહાર માટે જાય જ છે, પરંતુ એક સુરક્ષાની સાથે જશે. ક્યારે પણ ધન તમારું અચાનક બીમારીઓમાં કે નુકસાનમાં નહીં જાય. સારી વસ્તુઓમાં તમારો પૈસો જશે, કારણ કે આ જે ધન તમારી પાસે આવી રહ્યું છે, એમ સમજી લો એટલું ઉત્તમ ધન આવી રહ્યું છે કે તે હંમેશા વધશે, ક્યારેય ઘટશે નહીં. કારણ કે બે પ્રકારનું ધન આપણા ઘરમાં આવે છે. એક તે જે ખૂબ જલ્દી ઘરમાંથી અશુભ કાર્યોમાં ચાલ્યું જાય છે, પરંતુ તે પૈસો સારો નથી હોતો. પૈસો કયો સારો હોય છે? જે સુખ અને શાંતિ લાવે. જ્યારે આપણે ખૂબ સારી વસ્તુઓ ખરીદીને લાવીએ છીએ અને આપણો પૈસો વધે છે, તો તે પૈસો હંમેશા શુભ હોય છે. અને આ ઉપાય કરવાથી એવો જ પૈસો તમારી પાસે આવે છે. તો મીઠાનું દાન ખૂબ જરૂરી છે. મીઠું જે છે તે શુક્રનો કારક હોય છે, અને સાથે જો જેઠ અમાસના જ દિવસે તમે મીઠાનું દાન કરી દીધું તો તેનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો. આ જેઠ અમાસ પર કરેલું દાન પિતૃઓને તૃપ્તિ આપે છે અને ઘરમાં સુખ લાવે છે. ભલે એક થેલી તમે મીઠાની દાન કરો, પરંતુ 14 જુલાઈ 2026 મંગળવાર જેઠ અમાસના દિવસે તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ. માત્ર એકવાર દાન કરીને જુઓ. જ્યારે તમે જોશો ને કે ખૂબ ઝડપની સાથે તમારી પાસે સફળતા અને લક્ષ્મીજી ચાલીને આવી રહ્યા છે, ત્યારે તમે આ ઉપાયનું મહત્વ સમજી જશો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ટીજે કથા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો. જય માતાજી.